श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्यं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नेकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदान्तकीर्त्यं विभु तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। कृपा करो मुझ उपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। આપણે સૌ કોઈની એક અપેક્ષા હોય છે અને વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ તો સ્વાભાવિક રીતે એ ઈચ્છાથી જ આપણે સત્સંગ કરીએ છીએ કે આ ભગવાન અને સંત રાજી થાય અને આપણે જે જે નિયમ ધર્મ પાલન કરીએ છીએ એ પછી નિત્ય પૂજા હોય, એ માનસી પૂજા હોય કે રાત્રે સૂતા પૂર્વે ચેષ્ટાનું ગાન હોય કે પછી પરાસભા કે રવિ સભાનો નિયમ કે આહાર શુદ્ધિ હોય કે કુસંગનો ત્યાગ હોય, આ તમામ પ્રકારના નિયમ ધર્મ કે આપણે આજ્ઞાનું પાલન શા માટે કરીએ છીએ? તો એ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ। તો આ તો આપણી પાસે જે જ્ઞાન છે એ સાચું છે અને ભગવાન એનાથી પ્રસન્ન પણ થાય છે અને કૃપા પણ કરે છે અને રાજીપો પણ વરસાવે છે। પરંતુ આજના પ્રવચનનો મુખ્ય વિષય ભગવાનને અતિશય પ્રસન્ન કરવાના ઉપાયો કયા કયા। જો આપણે આ લોકના કોઈ સંબંધીઓને ખુશ કરશું અથવા પ્રસન્ન કરશું તો થોડાક સમય સુધી એ રાજી થશે, પછી તો હતા તેમ નામ। કારણ કે આ સંસારની અંદર દરેક સંબંધો એવા જ છે, કારણ કે આ સંસારમાં અંદર આપણને સ્વાર્થ ભરેલો છે આ સંસાર અને અહીંયા દરેકને કંઈક ને કંઈક અપેક્ષા હોય છે। અપેક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી તો એ સંબંધ સારી રીતે ટકે છે, પરંતુ સ્વાર્થ હોય કે લોભ હોય કે કામ હોય કે કંઈક અપેક્ષા પૂરી ન થાય તો એ સંબંધ પણ ટકતો નથી। તો આ તો લોકના સંબંધો છે જે આપણને કામમાં પણ આવવાના નથી, પણ જો આપણે ભગવાન અને સંત સાથે આપણે સંબંધ બાંધી દઈએ, એટલું જ નહીં એમને પ્રસન્ન કરી નાખીએ તો આપણા દરેક પ્રકારના પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે। આ લોકના પ્રશ્નનું તો સમાધાન થાય છે, પરંતુ પરલોકનું પણ એક સમાધાન થઈ જાય છે અને આપણું આત્યંતિક કલ્યાણ થઈ જાય છે। તો આ વચનામૃત આપણે એક નિરૂપણ કરવાના છીએ। એમાં શ્રીજી મહારાજ આપણને આ એકાંતિક ધર્મ તો સિદ્ધ કરવાનું કહેશે, પરંતુ સાથે સાથે ભગવાનને અતિશય પ્રસન્ન કરવાના આપણે કેવા કેવા ઉપાયો કરી શકીએ એની વિશેષ વાતો આ વચનામૃતની અંદર કરવામાં આવેલી છે। સૌપ્રથમ આ વચનામૃતનું આપણે વાંચન કરીએ અને ત્યારબાદ એ સમજવાનો પ્રયત્ન કરીએ। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રકરણનું 21મું એકાંતિક ધર્મવાળાનું અક્ષરના 2 સ્વરૂપનું। સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષ સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાંજના સમયે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો ને ધોળી પાગ માથે બાંધી હતી ને ઉગમણે મુખારવિંદને વિરાજમાન હતા અને પોતાની આગળ સાધુ ઝાંઝ પખાજ લઈને કીર્તન ગાતા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના સત્સંગીઓની સભા ભરાઈને બેઠી હતી। પછી તે સર્વને શ્રીજી મહારાજે છાના રાખ્યા અને એમ બોલ્યા છે કે સર્વે સાંભળો, એક વાર્તા કરવી છે। એમ કહીને ઝાઝી વાર સુધી તો નેત્રકમલને મીચીને વિચારી રહ્યા અને પછી બોલ્યા છે। જો અહીંયા શ્રીજી મહારાજ એ થોડુંક વિચારે છે। હવે શ્રીજી મહારાજને કંઈ વિચારવાનું હોય નહીં, પરંતુ એમને વાત એવી કરવી હતી ને એટલે થોડુંક પેલા ધ્યાન ધરે છે અને વિચાર કરીને પછી બોલે છે। અને જે કીર્તનો વાગતા હતા એ બધા કીર્તનો બંધ કરાયા અને કહ્યું કે અમારે એક વાત કરવી છે।
જો આ શ્રીજી મહારાજ એ ગુણાતીતાનંદ સ્વામી અને આપણી ગુણાતીત પરંપરાની એક વિશેષતા છે. કારણ કે આ નવધા ભક્તિની અંદર એક પ્રથમ જો સ્થાન શ્રીજી મહારાજ આપે છે, ભાગવતની અંદર પણ કહેલું શાસ્ત્રોની અંદર કે ઉત્તમમાં ઉત્તમ નવધા ભક્તિમાં જો પ્રથમ નંબરે ગણી શકાય ને તો એ છે શ્રવણ, એટલે કે કથા સાંભળવી. તો આ કથા સાંભળી એટલે કે આપણે ગુણાતીત સત્પુરુષ અને શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીએ આ કથા વાર્તા જ તે શરૂ, એટલે જ સ્વામીની વાતો તમે જુઓ, પછી યોગીજી મહારાજની બોધ કથાઓ જુઓ, યોગી વાણી જુઓ, એ મહંત સ્વામી મહારાજના તમે એમાં કથા વાર્તાના પોતા કેટલા ઈશ્કી હતા, સાંભળતા અને કરતા પણ એટલી બધી વિશેષ અત્યારે કરે છે. તો એ કથા વાર્તા રૂપી અમૃત આપણને એક મળવું ખૂબ જરૂરી છે. અને અહીંયા આવે શ્રીજી મહારાજ તો આ નેત્ર કમળ મીચીને પોતે વિચાર્યા છે ને પછી શું બોલે છે, તો પછી બોલ્યા છે કે જે હરિભક્તના મનમાં ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય તે ભગવાનને પ્રસન્ન કરવાનો તો એ ઉપાય છે. જો અહીંયા શ્રીજી મહારાજ શરૂઆતની અંદર એ આ દરેક જીવની એક ઈચ્છા હોય છે અને આપણે દરેક સત્સંગ એના માટે જ કરીએ છીએ કે આપણે ભગવાનને પ્રસન્ન કરવા. પરંતુ અહીંયા શ્રીજી મહારાજ એક વાક્ય ઉમેરે છે કે ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા, એટલે કે વધુમાં વધુ ભગવાન રાજી થાય ને એવી એક પ્રશ્ન પૂછે છે અને એનો ઉપાય શ્રીજી મહારાજ પોતે જ તે દે છે. તો શું શ્રીજી મહારાજ જવાબ દે છે કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેને વિશે અચળ નિષ્ઠા તથા આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા તથા એક ભગવાન વિના બીજા સર્વે પદાર્થને વિશે અરુચિ તથા ભગવાનને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત એવી નિષ્કામ ભક્તિ, એ ચાર સાધને કરીને ભગવાનની અતિશય પ્રસન્નતા થાય છે. અને એ જે ચાર સાધન તેને એકાંતિક ધર્મ કહીએ, અને એવા એકાંતિક ધર્મવાળા જે ભક્ત તે આ સમામાં આપણા સત્સંગમાં કેટલાય છે. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 21મું વચનામૃત થયું. આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એ ભગવાનને અતિ પ્રસન્ન કરવાના ચાર ઉપાયો દર્શાવે છે. અને આ ચાર ઉપાયો એટલે કયા કયા, તો એક સ્વધર્મને વિશે અચલ નિષ્ઠા પ્રથમ ઉપાય દર્શાવે છે, બીજું એક દ્રઢ આત્મનિષ્ઠા, ત્રીજું દ્રઢ વૈરાગ્ય અને ચોથું મહાત્મ્ય જ્ઞાને સહિત નિષ્કામ ભક્તિ. જો આ ચાર ઉપાયો આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરી શકીએ ને તો આપણને ખરેખર આપણને ભગવાન અતિશય પ્રસન્ન થાય છે, સત્પુરુષ રાજી થાય છે અને આપણે એ રાજીપાના પાત્ર પણ બનીએ છીએ. તો જો આ ચાર મુદ્દા આપણા જીવનની અંદર આપણે કઈ રીતે આપણે પાલન કરી શકીએ, કારણ કે આ મુદ્દાઓ આપણા જીવનની અંદર ઘણી વખત આપણે સાંભળ્યા તો છે. એકાંતિક ધર્મની અંદર પણ આપણે ખબર છે કે શ્રીજી મહારાજ એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને એકાંતિક ધર્મની અંદર ચાર મુદ્દા આવે છે કે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. પરંતુ આ એના અંગો છે અને આ જો એકાંતિક ધર્મ આપણે કરશું, સિદ્ધ કરીશું તો જ આપણું આત્યંતિક કલ્યાણ પણ થશે, કારણ કે ભગવાન પ્રસન્ન થવાના છે. જો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એક ભગવાનને અતિશય પ્રસન્ન કરવાના ઉપાય બતાવે છે, જે આપણા માટે એક સારી વાત કહેવાય. આપણે શાસ્ત્રો ગમે એટલા ફંફોળીએ પરંતુ આ પ્રશ્નોના જવાબ આપણી પાસે ન આવે, પરંતુ શ્રીજી મહારાજે તો સામેથી આ વાત કરી છે દરેક સંતો હરિભક્તોને. જો મનમાં એક ભગવાનને એક અતિ પ્રસન્ન કરવાની તો ઈચ્છા દરેકને હોય જ છે. હવે તમે કોઈ પણ કાર્યની સફળતાના એ વટવૃક્ષનું બીજ જ છે ને, એમ વ્યક્તિની એ પોતાની ઈચ્છા જ છે, કારણ કે ઈચ્છાથી જ કોઈ પણ કાર્ય થાય છે. કારણ કે જ્યાં સુધી મનમાં કંઈ પણ કરવાની ઈચ્છા ન હોય ને ત્યાં સુધી કોઈ પણ કાર્ય સિદ્ધ ન થાય. અત્યારે આપણને 21મી સદીની અંદર જોઈએ છે કે આટલા બધા સંશોધનો થયા છે કે નવી નવી ટેકનોલોજી આવે છે કે અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈના જમાના છે. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કયો કે ટેકનોલોજી કયો કે આ સુખ સગવડતા કયો, તો આ બધું એમ નામ નથી આવેલું. આમાં કોઈક એક વ્યક્તિની ભલે ઈચ્છા હોય તો એના લીધે એને એ વિભાગની અંદર આગળ વધે છે અને સંશોધન કરે છે ને આખા વિશ્વને તેઓ ભેટ આપે છે. અત્યારે તમે જે પંખા જોવો છો કે એસી જોવો છો કે કુલર જોવો છો,
આ બધું એમનામ બની ગયેલું નથી. આ કોઈક માણસે ઈચ્છા કરેલી છે. એમનામ પ્લેન કે હેલિકોપ્ટર ઉડતા નથી, કોઈકે કરેલું છે આ કાર્ય ઈચ્છાથી. તો આવી રીતે કોઈ પણ ક્ષેત્રની અંદર એ યાદ રાખવાનું કે વ્યક્તિને પોતાની ઈચ્છા હોય છે ને, એ જ વટ વૃક્ષનું એક બીજ સમાન છે. અને ધ્યેયની સ્પષ્ટતા અને દ્રઢતા વગર કોઈ કાંઈ કરી શકતું નથી અને કાંઈ મેળવી પણ શકતું નથી. અને જો ઈચ્છા ન હોય તો તમે ગમે એટલી સુવિધા હોય ને છતાં તમે જોતા હશો એવા વિદ્યાર્થીઓ કે જે ભણતા પણ નથી. ઘણી બધી વખત તો એવું જ થાય છે કે હવે માતા પિતા એટલા બધા પૈસાવાળા હોય તો બધી પ્રકારની સુખ સગવડતા એના સંતાનોને આપે. હવે એની ઉંમર 18 વર્ષથી ઉપર ન હોય છતાં એને એ બાઇક લાવી દે, એ ફોનની જરૂર ન હોય છતાં પણ 20, 25, 30, 40, 50 હજાર વાળા ફોન લાવી દે. એ પછી ગમે ત્યારે રખડવું, ફરવું કે પછી પાર્ટીમાં જવું, આ બધો એક પ્રકારનો શોખ એના સંતાનોને હોય તો બધી જરૂરિયાતો સંતોષે. એસીની અંદર તો એ રૂમની અંદર ભણતો હોય પણ એ ભણતો ન હોય, એ ઉતારા જ મારતો હોય. તો અમુક વાર બધી સુવિધા મળવા છતાં પણ જો ઈચ્છા ન હોય તો કોઈ પણ કામ નથી થતું. તમને બધા પ્રકારના શાક આપવામાં આવે અને કહેવામાં આવે કે તમારું ઊંધિયું બનાવવાનું છે, તો એ બધા શાક જોઈને તમે એમ કહેશો કે આ તો સરસ મજાનું ઊંધિયું તો બનશે જ તે. પરંતુ ઈચ્છા જ ન હોય તો વ્યક્તિને તો એ કાંઈ ઊંધિયું કાંઈ બની ન જાય, એમ કહેવાથી પણ બનીને જ જતું. પરંતુ જો ઈચ્છા હોય તો ગમે એવી મુશ્કેલી હોય, ગમે એવી ઉપાધિ હોય કે ગમે એવી અગવડ હોય, તમે એવા વિદ્યાર્થીઓ જોયા છે, એવા રસોઈયાએ જોયા છે કે જે સાવ થોડીક વસ્તુ આપણને બેસ્ટમાં બેસ્ટ બનાવી દે. એમ વિદ્યાર્થી તે ગમે એવી મુશ્કેલી ઉપાધિ વચ્ચે પણ એ ભણી શકે છે અને સારું ભણે છે અને વિશ્વને કંઈક એવું નવું સંશોધન પણ આપે છે. અને વિશ્વમાં તમે જો કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિને સફળતા મળી છે ને તો એનું કારણ એની પાસે એ સારા સંજોગો હતા એવું નથી. કારણ કે બધાને સારા સંજોગો મળવાના નથી, પરંતુ એ સફળતા પ્રાપ્ત કરવાની એની જે તીવ્ર ઝંખના હતી, તમન્ના હતી, ઈચ્છા હતી ને, એના લીધે જ એ પ્રાપ્ત કરી શક્યા છે. અને પરિણામે અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી એ માર્ગ પણ કાઢી શક્યા છે. તમે જો નરસિંહ મહેતા, સાવ સામાન્ય એવી પરિસ્થિતિ હતી, કોઈ પણ જાતનો એવો નોકરી ધંધો વેપાર કાંઈ નરસિંહ મહેતા નહોતા કરતા, ભજન ભક્તિ કરતા હતા. પણ છતાં પણ એ શામળશાનો વિવાહ તમે જુઓ, કુંવરબાઈનું મામેરું જુઓ કે હુંડી લખે તો હુંડી ભગવાન સ્વીકારે. નરસિંહ મહેતા વતી ભગવાન હુંડી સ્વીકારતા હતા ને પૈસા આપતા હતા. તો જો એમના જીવનની અંદર હતું એક. મીરાબાઈ તમે જુઓ, કેટલી એવી વિપરીત પરિસ્થિતિ હતી, જેનનો પ્યાલો એ રાણાજીએ મોકલો હતો પણ અમૃત જાણીને પોતે પી જાય છે. એ ધ્રુવ હોય કે પ્રહલાદ હોય કે શ્રીજી મહારાજના સંતો કે ભક્તો પણ ભલે હોય, તો જો ભગવાન ભજવા માટે ક્યાં એમને સારા સાનુકૂળ સંજોગો હતા. અરે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની આપણે 1-2 ઉદાહરણ લઈએ તો ભગતજી મહારાજ તમે જુઓ, કેવું અપમાન કરવામાં આવતું હતું, પણ છતાં પણ ભગતજી મહારાજ દરેક ભક્તોને બ્રહ્મની મૂર્તિ સમજતા, દ્વેષીઓને પણ બ્રહ્મની મૂર્તિ સમજતા, એટલે જ તે અખંડ તેવો આનંદ રહી શકતા હતા. શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થાથી અલગ થયા, કોઈ પણ પ્રકારની સુવિધા નહીં. એટલું જ નહીં કે ગણ્યા ગાંઠ્યા એક આંગળીના વેઢે ગણાય તેટલા સંતો હતા, પરંતુ જો એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના એ પ્રવર્તન માટે આજે દેશ વિદેશની અંદર એ ડંકો વાગ્યો છે. એ યોગીજી મહારાજ તમે જો વિજ્ઞાનાનંદ સ્વામી સાથે રહ્યા તેઓ, અને એટલું જ નહીં, યોગીજી મહારાજના જોડના સંત કેવા અંધ હતા. હવે પોતાનું કાર્ય કરવાનું, એમની સેવા કરવાની, પછી જે પણ કથા વાર્તા હોય સેવા, વહેલા જાગીને યોગીજી મહારાજે રસોઈ કરેલી છે. અને કેટલી વખત આવું બનતું હતું. તો કાંઈ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન માટે ત્યારે કાંઈ સાનુકૂળ સંજોગો નહોતા, પણ છતાં જો એક દ્રઢ ઈચ્છા હતી તો આ બધું થઈ શક્યું. એમ રોબિન્સવિલ અક્ષરધામ હોય તે અશક્ય જ હતું, પણ ઈચ્છા હતી, કરવું જ છે. મહંત સ્વામીનો સંકલ્પ હતો, તો જો 2023ની અંદર તેનું ઉદ્ઘાટન થઈ ગયું. બાકી અશક્ય કાર્ય હતું, કારણ કે 40% કરતા વધુ કાર્ય બાકી હતું અને કારીગરો પણ કોઈ નહોતા. પણ છતાં પણ જો 12,500 જેટલા એ હરિભક્તો હતા, સ્વયંસેવકો મથ્યા તો થયું. જો દરેકની ઈચ્છા હતી કે મારે સ્વામીશ્રીને રાજી કરવા છે,
અત્યારે પણ વર્તમાન કાળે આપણે જે મિશન રાજીપો હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે, છેલ્લા હવે 10-12 દિવસ છે, તો આમાં પણ એ દરેક બાળકોને આપણે અભિનંદન શા માટે આપવા પડે કે દરેકની એક ઈચ્છા છે કે મારે એ મહંત સ્વામી મહારાજને રાજી કરવા જ છે. તો જો દરેકે 315 એ સંસ્કૃતનો મુખપાઠ કરી નાખ્યો. તો આવા તો કેટલાય દ્રષ્ટાંતો છે. એટલે કે ટૂંકમાં ઈચ્છાથી થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજને જો દ્રઢ ઈચ્છા હતી તો ઘણી બધી પ્રકારની મુશ્કેલી હતી, પણ છતાં તમે જો લંડનમાં મંદિર, દિલ્હીમાં અક્ષરધામ એમને ઊભું કરી શક્યા. ટૂંકમાં આપણી પોતાની ઈચ્છા હોય ને તો કોઈ પણ કાર્ય થઈ શકે. અને જો આપણી ઈચ્છા ન હોય ને, ઓલું કહેવું છે ને, ગુજરાતીની એક કહેવત છે કે મન હોય ને તો માળવે જવાય. બસ એમ મન હોવું ખૂબ જરૂરી છે. એમ આપણને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની પેલા ઈચ્છા છે કે નથી, આપણું મન છે કે નથી કે બસ પરાયણે, તો પરાયણેમાં કાંઈ બરકત આવતી નથી. અને બીજું, ભગવાનને પ્રસન્ન કરવાનો એ અધિકાર જો કોઈ પણ વ્યક્તિ છે, જ્ઞાતિ, સમાજ, એ પૂરતો કાંઈ મર્યાદિત નથી. એમાં કોઈ ઉંમર કે જાતિ કે બુદ્ધિ કે સત્તા કે ધન કે આશ્રમનો કોઈ એવો માપદંડ પણ હોતો નથી. એ તમે નાના હોય કે મોટા હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, તમે ભણેલા હોય કે અભણ હોય, અરે તમે ધનવાન છો કે નિર્ધન છો, તમે રંક છો કે રાજા છો, એ દરેકને અધિકાર છે ભગવાનને પ્રસન્ન કરી શકવાનો. અને એકાંતિક ધર્મ સિદ્ધ કરી શકે છે. એમાં કોઈ પણ જાતનો તારો વારો કરવાનો નથી આવતો. અને શાસ્ત્રોની અંદર અને શ્રીજી મહારાજે પણ આવી કોઈ તે મર્યાદા નથી મૂકેલી. મહંત સ્વામી મહારાજે પણ સત્સંગ દીક્ષાની અંદર આ જ વાત કરી છે કે સર્વે હરિભક્તો, ભાઈ હરિભક્તો સર્વ એકાંતિક ધર્મ પોતે સિદ્ધ કરી શકે છે, બ્રહ્મરૂપ થઈ શકે છે. એટલે જો અહીંયા પણ મહારાજ એ જ કહે છે કે જે હરિભક્તના મનમાં છે ને ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા હોય ને, હવે પરંતુ આપણને અહીંયા પ્રશ્ન થાય કે આ ભગવાનને અતિ પ્રસન્ન કરવાની ઈચ્છા શા માટે કરવી? કારણ કે આપણને પ્રથમ જ ગુજરાતીઓને પ્રશ્ન એવો થાય છે કે લાભ હોય ને તો હું કોઈ કાર્ય કરું. કારણ કે લાભ વગર આપણે કોઈ કાર્ય કરતા નથી. અને મફતની અંદર તો આપણે કોઈ કાર્ય શરૂઆત પણ નથી કરતા અને સાથ પણ નથી આપતા. તો પ્રથમ જ પ્રશ્ન થાય કે આ ઈચ્છા શા માટે કરવી? અને આ ભગવાનને અમે રાજી કરવાથી અમને લાભ શું થશે? કારણ કે એવી પણ એક કહેવત છે કે લાલો લાભ વગર લોટે નહીં અને દોડે પણ નહીં અને કોઈને પૂછે પણ નહીં. અને આપણે ઘણી વખત એવું સાંભળ્યું હશે, કોઈક ધંધા વ્યવસાયની વાતો આવતી હોય ને તો એમ કે મારે કેટલા ટકા, એટલે કાંઈ લેવા દેવા જ ન હોય. બસ ટકા એને કે હા તારા 50%, 20%, તો પાછા આપણે ધ્યાન દઈએ. એટલે મૂળ લાભ વગર આપણે કોઈ પણ કાર્ય કરતા નથી, એ એક સ્પષ્ટ વાત છે. તો જો ભગવાનને શા માટે અતિ પ્રસન્ન કરવા, થોડોક આ પ્રશ્નનો પણ આપણે જવાબ મેળવી લઈએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર આ ભગવાનને અતિ પ્રસન્ન કરવાથી કેવા લાભો આપણને પ્રાપ્ત થાય છે. સામાન્ય રીતે આપણામાં સહજ વૃત્તિ એક રહી છે, કોઈને રાજી કરવાની ને કોઈનો રાજીપો મેળવવાની. હવે પતિ પત્ની હોય, માતા પિતા સંતાનોને હોય, એ બે ભાઈઓ કે ભાઈ બહેન હોય કે બે મિત્રો એકબીજાને રાજી કરવા માટે આજે પ્રયત્ન કરતા જોવા મળે જ છે. પછી કોઈક સરકારી અધિકારી હોય કે રાજકીય નેતા હોય કે એવા લોકમાં એક પ્રતિષ્ઠિત માણસને પણ જો આપણે સ્વાભાવિક રીતે આપણી સહજ એક વૃત્તિ છે રાજી કરવાની વૃત્તિ. શા માટે પ્રયત્ન કરીએ છીએ રાજી કરવા માટે? કારણ કે આપણને ખબર છે કે એનાથી આપણામાં એક પ્રકારનો એક સુધારો તો થશે. કઈ બાબતનો? કે પૈસા થોડાક ઓછા બગડશે, કામ થઈ જશે અને સંબંધોમાં પણ મીઠાશ આવશે. જો આ લોકના એક જીવોને પણ રાજી કરવાથી જરૂર કંઈક તો લાભ થાય જ છે, પરંતુ એમનો કઈ રાજીપો કઈ શાશ્વત છે નહીં. અને એમને રાજી કરવાથી જે કંઈ લાભ થાય છે ને એ પણ એક શાશ્વત નથી. કારણ કે આ લોકના માણસો કેવા છે, ક્ષણભંગુર રાજીપોસ. આવું ક્ષણભંગુર રાજીપાત પ્રાપ્ત થનાર ક્ષણભંગુર જ લાભ માટે હવે આખી જિંદગી હોમવા કરતા, આપણને ભગવાનના લાભ માટે આખી જિંદગી હોમવા કરતા સામાન્ય રીતના આપણે ગુણાતીત સંતને રાજી કરવાથી એ આ લોકમાં અને પરલોકમાં સુખી થવાય છે. એટલે આપણે ભગવાન અને સંતને રાજી કરવાના છે. સંવંત 1907 જુનાગઢ મંદિરમાં બ્રહ્મચારી નિજ મંદિરમાંથી છે ને સુખચૈયામાં જઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે ગુણાતીતાનંદ સ્વામીએ જામનગરના પમા કડિયાને કીધું. એટલે સ્વામીએ તેને વાત કરી કે આ સુખચૈયાનું છે ને બહારનું બાવણું બંધ કરી
જો તું અંદર સામાન્ય રીતના બારણું મૂકી આપ ને તો અમે તને અક્ષરધામનું બારણું બતાવીએ. હવે આવો લાભ હતો. હવે પમા કડીએ 2 દિવસ રોકાઈને સ્વામીને પ્રસન્ન કરવા માટે એમની જે મરજી હતી ને જે પ્રમાણે એમને ચીંધ્યું હતું એ પ્રમાણે બારણું ગોઠવી દીધું. અને સ્વામી તો રાજી થઈને પમા કડિયાને અક્ષરધામ બતાવી દીધું અને એને સિંહાસનમાં શ્રીજી મહારાજના પણ દર્શન થયા. તો જો આમ અલ્પ એવો કાર્ય અને રાજીપાનું ફળ તો જો આ સત્પુરુષની આ ગુણાતીત ગુરુ પરંપરાની વિશેષતા છે કે આપણે 2 ડગલા પણ આગળ ચાલશું ને તો એ 7 ડગલા ચાલશે એટલી મદદ કરવા માટે તૈયાર છે. પરંતુ આપણે એ પ્રમાણે આગળ વધવું પડશે. શ્રીજી મહારાજે પણ વચનામૃત ગઢડા મધ્યના 45મા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે આ ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. તો વિચાર કરો કે તમે ભગવાન અને ભગવાનના ભક્ત રાજી થાય. જો એક તો આપણે જેના સમાગમ કરીએ છીએ એ સંત હોય કે મંદિર હોય કે શાસ્ત્ર હોય કે પછી ભક્ત હોય કે સત્પુરુષ હોય, આ દરેકને રાજી કરવાનું તાન આપણામાં હોવું ખૂબ જરૂરી છે. અને આપણે એવું જ કર્મ કરવાનું છે કે જે મહંત સ્વામી મહારાજને ગમે છે. હવે આપણે મંદિરે જતા હોઈએ, યોગીજી મહારાજનો નિયમ છે કે 25,000નો પણ નફો જતો કરીને રવિ સભામાં જવું. તો આપણે નિયમિતપણે દર રવિવારે જે સમય હોય તે સમયે મંદિરે જઈએ છીએ. પરંતુ ત્યાં આપણે કોઈક કાર્યકરથી થોડીક ભૂલ થઈ ગઈ હોય, સ્વયંસેવકથી કંઈક બોલાઈ ગયું હોય અને આપણે અભાવ અવગુણ લેતા હોઈએ. હવે કોઈક પત્રિકા સારનું વાંચન કરતા હોય અને વચ્ચે ભૂલ પડતી હોય, સરખી રીતે બોલી ન શકે તો એનો આપણે અભાવ લઈ નાખીએ છીએ. કોઈ કીર્તન કે ધૂન બોલતો હોય તો રાગ બરોબર ન હોય તો આપણે તો કેવું અભાવ લઈ નાખીએ કે આને ક્યાં કીર્તન આ બોલતા આવડે જ છે, આને ક્યાં ધૂન ગાતા આવડે છે, આની કરતા મને કીધું હોત તો. જો એ ભક્તનો આપણે અવગુણ લીધો તો પાછું મહંત સ્વામી મહારાજ આપણને એટલે જ કહે છે કે અભાવ અવગુણ ઝેર સમાન છે, અભાવ અવગુણ કોઈ લેવા નહીં. અને જો અભાવ ને અવગુણ ને પછી દ્રોહ સુધી પરિણમે છે, એ આપણે સાંભળેલું છે અને અનુભવેલું પણ છે ઘણી વખત. એટલે આ એક ધ્યાન રાખવું આપણા જીવનની અંદર. મોબાસામાં તે પ્રમુખ સ્વામી મહારાજને એક સંતે વાત કરી કે એક ટેલિફોન અધિકારી છે ને 1987માં બોચાસણની અંદર જ્યારે કેટલ કેમ્પ જ્યારે આપણે આયોજન કરેલું અને એ જોવા માટે એ આવેલા, એટલે બધી વ્યવસ્થા જોઈને બહુ પ્રસન્ન થઈ ગયા. પછી બોચાસણ મંદિરમાં છે ને એસટીડી ફોનનું કનેક્શન ઘણા સમયથી અમે પ્રયત્ન તો કરતા પણ છતાં મળતું નહોતું. પણ આ ટેલિફોન અધિકારી હતા ને આપણી કેટલ કેમ્પની સેવાથી બહુ રાજી થઈ ગયા અને બીજા જ દિવસે એસટીડીની ફોન ચાલુ થઈ ગયો. પછી આ સાંભળીને સ્વામી બાપાએ કીધું કે આ લોકમાં જો માણસ રાજી થાય તોય આટલું કામ થઈ ગયું, તો આ ભગવાન રાજી થાય તો અક્ષરધામનો એસટીડી જોડી આપે, એ અક્ષરધામ આપી દે, આ લોક અને પરલોકમાં બંનેમાં સુખ્યા કરી દે. આવા આશીર્વાદ અને આવી મર્મની વાત એમને સમજાવી. તો જો એમ આપણે ભગવાન સાથે કનેક્શન રાખવાનું છે, સંત સાથે કનેક્શન રાખવાનું છે. એટલે જ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કરીએ રાજી ઘન શ્યામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ, તોરે સર્વે કામ રે સંતો, કરીએ રાજી ઘન શ્યામ. એટલે કે ભગવાનને રાજી કરશો ને તો તમારા બધાય કાર્યો થઈ જશે. હવે આપણે આ ભગવાનને પ્રસન્ન શા માટે કરવા એની તો વાત આપણે સમજ્યા, પરંતુ હવે આ ભગવાનને પ્રસન્ન કરવાના ઉપાય કયા કયા, તો એ શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર જ તે આપણને દર્શાવેલું છે. તો જો આમ ભગવાનને રાજી કરવા માટે ઘણા બધા લોકો ઘણા બધા પ્રકારના લોકની અંદર ઉપાયો અને સાધનો કરતા જોવા મળે જ છે. કોઈ જપ કરે છે, કોઈ તપ કરે છે, કોઈ દાન કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ તીર્થયાત્રા કરે છે, તો પાછું કોઈક ધ્યાન પણ કરે છે. અરે અમુક તો કેવા છે હિમાલયની અંદર હાડ ગાળે છે, સમાજ સેવા અમુક કરે છે, અમુક પ્રવચનો કરે છે, અમુક કીર્તનોય ગાય છે, કથાઓય કરે છે. તો આવા તો ઘણા બધા પ્રકારો ઉપાયો એ પોતપોતાની જે રુચિ હોય ને સમજણ હોય એ પ્રમાણે લોકની અંદર કરતા જોવા મળે છે ને એ બધી સારી જ વાત છે. પણ કેટલીક વાર છે ને આવા સાધનો મનમાં ધારેલા હોય છે
મન ધાર્યું કરવામાં જીવને છે ને એક વિશિષ્ટ પ્રકારનો એક માનનો સ્વાદ આવતો હોય છે. અને પરિણામે શું થાય છે? એ અનંત પ્રકારના એ સાધનો કરવા છતાં એ ભગવાન એ રાજીપાની અનુભૂતિ થતી નથી. જેમ પ્રહલાદે પોતે મન ધાર્યું કર્યું તો એ ભગવાન સાથે 10,000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. એને એમ કે હું તો જીતી લઈશ ભગવાનને, અને 10,000 વર્ષ સુધી તપ જે કર્યું તો તે સામાન્ય રીતે યુદ્ધની અંદર ભગવાન જીતાતા જ નથી. નિરાશ થઈ જાય છે. હવે પોતે આત્મહત્યા કરવાનું નક્કી કરે છે. ત્યારે ભગવાન કહે છે કે હું આમ યુદ્ધ કરીને જીતાય તેમ નથી, તું મારી ભક્તિ કર તો જ હું જીતાશ. અને પછી પ્રહલાદે 6 મહિના સુધી તેને તપ કર્યું, ભક્તિ કરી, તો ભગવાન વશમાં થઈ ગયા. એમ જો આપણે મને કે તર્કે કરીને ગમે એટલો ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશું તો એમ નહીં થાય. એટલે જ આપણા જીવનની અંદર ઘણી વખત આ મન ધાર્યું કરવીશું એટલે ઘણા બધા દુઃખો જોવા મળે છે. પરંતુ અહીંયા તો ભગવાન અને સંત કહે ને એમ જ કરવું એ શ્રેષ્ઠ છે, બાકી મન ધાર્યું કરવું ને તો કનિષ્ઠ છે. એટલે આપણા જીવનની અંદર આપણે એવા રાજીપાની ત્યાં આવા બધા પ્રકારના સાધનો મન ધાર્યા કરીએ, અનંત પ્રકારના ભલે કરીએ, પણ એ અનુભૂતિ થતી નથી. અને પરિણામે એ શાંતિની અનુભૂતિ આપણા જીવનની અંદર નથી જોવા મળતી. એટલે આપણે જેમને રાજી કરવા છે ને એ જ શ્રીજી મહારાજ જો પોતે એક દયાએ કરીને આપણને અતિશય રાજીપાનો ઉપાય આ વચનામૃતની અંદર બતાવે છે. મુખ્યત્વે તો આ મહાત્મ્ય જ્ઞાને સહિત જ ભક્તિ કરવાની છે, કારણ કે એ ભક્તિમાં વિઘ્ન ન આવે એ માટે તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યને અને ભક્તિના એક સહાયક અંગો તો કીધા જ છે. પણ એથી ભક્તિ કરવાની છે એટલે કેવી? તો એ 4 પ્રકારે આપણા જીવનની અંદર આ ભક્તિ જો હોય અને જો આ રીતે આપણે વર્તન કરતા હોય ને તો ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. એમાં પ્રથમ જ તે શ્રીજી મહારાજ જણાવે છે કે સ્વધર્મને વિશે અચલ નિષ્ઠા. હવે આ 4 ઉપાયો છે, આપણા જીવનની અંદર થોડુંક આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ, થોડુંક મનન ચિંતન કરીએ, જેથી આપણા જીવનની અંદર ખબર પડે કે આપણે અત્યાર સુધી શું કરતા હતા, અત્યારે શું કરીએ છીએ ને હવે આપણે શું કરવાનું છે. જો અત્યાર સુધી તો આપણે વર્તમાન કાળમાં જોઈએ ભૂલો જ કરીએ છીએ, અને જો ભૂલો ન કરતા હોય તો પાછ ભગવાન અતિશય પ્રસન્ન થઈ ગયા પણ હોય. પણ હજી અતિશય પ્રસન્ન નથી થયા તો આ શ્રીજી મહારાજના ઉપાયો આપણે અજમાવવા પડશે. અને ભગવાન જો પોતે કહે છે, હવે ભગવાન પોતે એના મુખથી કહેતા, એટલે જ વચનામૃતની આપણને પરાવાણી કીધેલું છે, મહારાજનું સ્વરૂપ કીધેલું છે. તો પ્રથમ શ્રીજી મહારાજ આપણને કહે છે કે સ્વધર્મને વિશે અચલ નિષ્ઠા. હવે નિષ્ઠા શબ્દ આવે ને ત્યાં આપણને પ્રશ્ન થાય કે આ નિષ્ઠા એટલે શું? તો આ નિષ્ઠા એટલે જેમ તમે લીંબોળી જ ગણી શકાય, એને તમે લીંબુ કે કાકડી કે મરચા એવું ગમે તે વ્યક્તિ કહે ને તો એને તમે માનો નહીં. અરે ભારત દેશના અત્યારે વર્તમાન કાળે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી પણ કહે ને કે આ તો લીંબોળી નથી, લીંબુ છે, તો પણ તમે માનો નહીં. એ ગમે તેવો અધિકારી પ્રેસિડેન્ટ હોય તો એ તમે એમ કહીશ કે આમ નિષ્ઠા પાકી થઈ ગઈ કે આને લીંબોળી જ કહેવાય, લીંબુ આને કહેવાય. તમે એને બતાવો કે મોદી સાહેબ આ લીંબુ જો આવું આવે, તો એમ આપણે માનવા તૈયાર જ નથી. અને નથી જ તે. શા માટે? નિષ્ઠા પાકી છે. બસ એવી જ રીતે આપણો જે ધર્મ છે એના વિશે આવી નિષ્ઠા રાખવાની છે. શ્રીજી મહારાજ વચનામૃત ગરડા મધ્યના 51માં વચનામૃતની અંદર કહે છે કે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા એને લોપીને કોઈ સુખી થતો નથી. અને હવે ઘણી વખત આપણને એવું પણ થાય કે અમુક તો નિયમ ધર્મ કાંઈ પાલન કરતા જ નથી, તો એને તો જીવનની અંદર સુખ હોય છે. એ તો ગાડીમાં ફરે છે, દર વર્ષે બહાર ફરવા માટે જાય વિદેશની અંદર તે, અને ખાવા પીવામાં તે એને તો મોજે દરિયા છે. આવું આપણે ઘણી વખત સાંભળતા હશું, જોયેલું પણ હશે. આપણા પાડોશીમાં પણ ઘણા બધા એવા હશે કે જે આવી પ્રવૃત્તિ કરવા છતાં પણ સુખતી. તો યાદ રાખવું, એ કર્મનો સિદ્ધાંત છે. એ કર્મના સિદ્ધાંત અનુલક્ષીને એ એનું જે પ્રારબ્ધ છે, જે સંચિત કર્મ કરેલું છે એ ભોગવી રહ્યો છે. પણ એક વખત એ કર્મો પૂરા થશે પછી એનું જે ક્રિયામણ જે આ કર્મ છે ને 2 નંબરનું અને ખોટું કર્મ, એનું પણ ભોગવવાનું તો આવશે જ તે. એટલે આપણને જે આ બહારના જે બિન સત્સંગી પણ એવું લાગે છે કે આવું કાર્ય કરે છતાં એ સુખી છે,
તો આ મહારાજના વાક્યો ખોટા નથી. મહારાજ એટલે જ કહે છે કે આ જે મોટા પુરુષે જે બાંધેલી મર્યાદા છે ને એને લોપીને કોઈ સુખી થતો નથી. અને જો શ્રીજી મહારાજ પણ વચનામૃત ગરડા પ્રથમના 34મા વચનામૃતની અંદર કહે છે, પ્રથમ પ્રશ્ન આપણે એ પૂછવો છે કે આમાંથી ભગવાનનો જેવો આનંદ છે એવો આનંદ કોને પ્રાપ્ત કરવો છે? કોની એવી ઈચ્છા છે કે મને જ ભગવાન જેવો આનંદ થાય? આ સત્પુરુષ જે આનંદની પ્રાપ્તિ અત્યારે એમને છે, જે એ શાશ્વત સુખ માણી રહ્યા છે, એવો એ મને પણ સુખની અનુભૂતિ થાય. દરેકની અપેક્ષા હોય છે, દરેકની ઈચ્છા હોય છે કે ભગવાન અને સંત કેવા પ્રસન્ન છે, તો એવા જ પ્રસન્ન મારે પણ રહેવું છે. તો એ ક્યારે થાય? તો શ્રીજી મહારાજ આ ગરડા પ્રથમના 34મા વચનામૃતની અંદર આનો ઉત્તર આપતા કહે છે કે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોઅવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિશે રહે છે તો જેવો ભગવાનને આનંદ છે તેવા આનંદમાં રહે છે. અને જેટલું ભગવાનનું વચન લોપે તેટલો એને ક્લેશ થાય. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે ગૃહસ્થને રહેવું. અને જેટલો ફેર પડે તેટલો ક્લેશ થાય છે. અને ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે એ તો તુચ્છ પદાર્થને અર્થે એ ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, અને જેટલું સુખ થાય છે તેટલી ભગવાનની આજ્ઞા પાળીને થાય છે. તો અહીંયા શ્રીજી મહારાજ આપણને સ્પષ્ટ કહે છે કે આપણે ભગવાન અને સંતના આપણે શિષ્યો છીએ. એટલે કે આ સત્સંગની અંદર આપણને ભગવાન અને સંતે આપણને સ્વીકાર્યા. હવે આપણે એમના આશ્રિત થયા. તો જે આજ્ઞા આપેલી છે, જે નિયમ ધર્મ આપણને પાલન કરવાનું કહે છે, જો એ આપણે પાલન કરશું તો જેવો ભગવાન અને સંતને આનંદ છે ને એવો આનંદ આપણને પ્રાપ્ત થશે. પરંતુ એ નિયમ ધર્મ અને આજ્ઞાનો જેટલો તમે લોપ કરશો, લોપ એટલે શું? એ કાંઈ એમાં થાય નહીં, કાંઈ પાલન કરવું નથી. તો જો એવી રીતે આપણે વર્તન કરીશું ને તો સમજી લેવાનું કે જેટલી આજ્ઞાનો લોપ એટલો ક્લેશ, કંકાસ, એ ઝઘડા વધુમાં વધુ, સુખ પણ આવશે નહીં. એટલે યાદ રાખવું. અને જે પણ દુઃખ થાય છે ને એ જો આ તુચ્છ એવા પદાર્થ, અહીંયા મહારાજ તુચ્છ એવા પદાર્થ કહે છે. હવે તમને શાક બરોબર ન મળ્યું અને તમે શાંત ચિત્તે તમે એ સહન ન કર્યું તો એ પ્રશ્ન જ થવાનો છે, ત્યાં કંઈ બીજું નથી થવાનું. પણ ત્યાં તમે સહન કરી નાખો, અથવા તો સત્પુરુષનો એક પ્રસંગ માણી લો કે આ મહંત સાહેબ તો જો મોડું સાવ જમે 40 વર્ષથી. ગુણાતીતાનંદ સ્વામી હતા, મૂળ અનાદિ અક્ષર મૂર્તિ, અક્ષર બ્રહ્મનો અવતાર, પણ છતાં પણ એવો બાજરાનો રોટલો, છાશ અને મીઠું જ જમતા હતા વર્ષો સુધી, નાની સેવા કરતા. જો આવા ગુણો તરત આવા પ્રસંગો મગજની અંદર આવી જાય ને તો કોઈ પ્રશ્ન થાય ને. એટલે જેટલી ભગવાન અને સંતની આજ્ઞા પળાય ને એટલા આપણે વધુ સુખી રહેશું. આ સિદ્ધાંતની વાત છે. અહીંયા શ્રીજી મહારાજ આમ મોહર લગાડી દે છે. પુષ્કળાનંદ સ્વામીએ પણ વચન વિધિમાં લખ્યું છે કે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. એટલે કે તમારે પરમ સુખની ઈચ્છા હશે અને તમે એક અલ્પ સુખ માટે એ ભગવાનની તમે આજ્ઞાનો લોપ કરો છો તો ક્યારેય તે તમે એ પરમ સુખ તમે પામશો નહીં. કવિવર નાનાલાલ પણ કહે છે કે આ સંપ્રદાય છે ને એ આચાર એક સ્વચ્છતાનો એક સંપ્રદાય છે, એક સર્વદેશીય આંતર બહિર સ્વચ્છતાનો આ સંપ્રદાય છે. અને જો આ સંપ્રદાયની ઉજળામણ જ તે એક અનોખી છે. એટલે જ તે એક સ્વામિનારાયણ સંપ્રદાયની એક પ્રખ્યાતિ તમે જુઓ તો ઉજળા સંપ્રદાય તરીકે છે. કારણ કે ભક્તો એ શુદ્ધ વર્ત્યા છે અને પોતાના જીવનને અને સંપ્રદાયને ડાઘ લાગવા દીધો નથી. લંગાળાના તે માંડણ ભગત હતા અને એની સ્ત્રી ગાડામાં જતા હતા. હવે રસ્તામાં તે એની સ્ત્રી નીચે ઉતરી અને રસ્તામાં પડેલું એક છે ને સૂતરનું નાડું લીધું. એટલે ભગતે તો જોયું એટલે તરત પૂછ્યું કે આ શું લીધું? એટલે બાઈએ કીધું કાંઈ નથી લીધું. એટલે ભગતે કડક શબ્દમાં કહી દીધું કે બોલ નકર પાટું મારીશ. ત્યારે ઓલી બાઈએ કીધું કે મેં નાડું લીધું. એટલે ભગતે કીધું કે જો તું અત્યારે નાડું નાખી દે, નહીં તો તારા હાથનું છે ને અન્ન જળ હરામ છે. અને પોતાની ઓલી સ્ત્રીએ તો એની બાઈએ પોતે નાડું નાખી દીધું. એટલે જ તે જો આ પડી વસ્તુ કોઈની હાથે નવ ઝાલે રાજ. તો આ શ્રીજી મહારાજના એ ભક્તોની જીવન શૈલી હતી. અને આ આચાર વિચાર એક સ્વચ્છતાનો
એ ખરેખર આપણને અત્યારે વર્તમાન કાળે પણ એવા યુવકો, બાળકો, શિશુઓ, યુવતીઓ આ બધા જોવા મળે છે. કારણ કે જે ધર્મ નિષ્ઠામાં સૌથી અગત્યની જો કોઈ બાબત હોય ને તો એ નિષ્કામ ધર્મ છે. વચનામૃત ગઢડા મધ્યના 33મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાંવ છેટે જઈએ તો પણ તેની પાસે જ છીએ, અને જેને તે નિષ્કામી વર્તમાન કાચ્યપ છે ને તે જો અમારી પાસે છે તો પણ તે 1,00,000 ગાંવ છેટે છે. એક પ્રશ્ન હું તમને પૂછું કે આમાં ભગવાન અને સંતની નજીક કોને રહેવું છે? કે ભગવાન અને સંતની સેવા 24 કલાક કોને કરવી છે? તો દરેકનો જવાબ હા હશે. દરેક ઊંચી આંગળી કરીને કહેતા હશે કે ના, અમારે ભગવાન અને સંતની પાસે રહેવું છે. તો આ ભગવાન આપણને ઉપાય કહે છે કે તમે નિષ્કામી વર્તમાનમાં જો દ્રઢ હશો ને તો ભલે અમે તમારામાંથી દૂર હશું પણ છતાં નજીક જ છીએ. એકવાર છે ને કવિ દલપતરામ હવે કિન્નોલ ફાર્બસને છે ને ભણાવતા હતા, અને ત્યાં બંને માટે એક મિઝલસમાં પધારવાનું એક સુરતમાં એક નવાબી કુટુંબનું નિમંત્રણ આવ્યું. આવા મિઝલસ એટલે શું? તો ગાનતાનના જલસા હોય બધું, એટલે અત્યારના સમયની અંદર તેમ પાર્ટી ગણી શકો. એટલે આ નવાબી કુટુંબનું નિમંત્રણ હતું. એટલે નિમંત્રણ આપનાર વ્યક્તિ ગયો એટલે ફાર્બસે હવે દલપતરામને કીધું કે નવાબ સાહેબના મહેલમાં છે ને આપણે સાથે જઈશું. હવે નિયમ ધર્મના તો ચુસ્તા સત્સંગી દલપતરામ હતા જ તે. એટલે ફાર્બસને ત્યાં જવાની ના પાડી. એટલે દલપતરામે કીધું કે ત્યાં તો છે ને એ રાજ ધણીઓના નાચ હોય, ગણિકાઓના, એટલે હું એ જોવા જતો નથી. જો આ દલપતરામે એને સ્વધર્મ નિષ્ઠા સમજાવી, અને પરિણામે શું આવ્યું કે જે ફાર્બસ હતો ને તો એને ક્યારેય આવી મિઝલસમાં ન જવાનો એને નિર્ણય લઈ લીધો. તો એમ જો આ પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે આવા તો એક બે નહીં પરંતુ સેંકડો ધર્મનિષ્ઠ યુવાનોની એ સેના અત્યારે હળાહળ કળયુગની અંદર તૈયાર કરી છે. બાકી અત્યારે આપણને પણ પરિસ્થિતિ ખ્યાલ છે કે અત્યારે કોઈક પિતાએ એના પુત્રને હેરસ્ટાઈલ બદલાવી પણ શકતા નથી, એટલું કહી શકતા નથી, એના પુત્રને ખોટું લાગી જાય છે. પરંતુ અહીંયા તો ધર્મનિષ્ઠ યુવાનોની એક સેના તૈયાર કરી નાખેલી, અને એમણે પણ પોતે વર્તીને પાછી યુવાનોને આ માર્ગે રાહ ચીંધેલી. 8/8/1988 રોજ હવે રેસિનમાં એક પત્રકારે છે ને સ્વામી બાપાને પ્રશ્ન પૂછ્યો કે તમને સ્ત્રીનો અનુભવ ક્યારે થયો છે? હવે પળનોય પણ વિલંબ કર્યા વગર સ્વામી બાપાએ જવાબ આપી દીધો, ત્રિકાળમાં પણ નહીં. જો મહંત સ્વામી મહારાજે તો એક બ્રહ્મચર્ય એક વ્યવસ્થિત પાળી યોગી બાપાને રાજી કરી શકાય ને એ માટે એમને કોલેજ બદલી નાખેલી. અને ભગવાન સ્વામિનારાયણે આપેલા જે પંચ વર્તમાનનું સ્વામીશ્રી અક્ષરશ પાલન કરે છે. અને એમ કહેવા કરતા વધુ ઉચિત એમ છે કે પંચ વર્તમાન રહ્યું ને એક એમનું એક જીવન બની ગયા છે. એમ આપણને જે સ્વધર્મ વિશે આપણે અચલ નિષ્ઠા રાખવાની છે, એમાં આપણે ક્યારેય આપણે એમાં ફસાવાનું નથી, એ આજ્ઞા લોપવાની નથી, નિયમ ધર્મ પાલન કરવાના જ છે. ગમે એવો આપતકાળ આવે પરંતુ નિયમ ધર્મનું પાલન થવું જ પડે. જો આ હશે ને તો આપણામાં એ કેફ આવશે, અને નિયમ ધર્મ યુક્ત જ તે વ્યક્તિને આગળ વધારે છે. અને આપણે જો હાલ સમાજની અંદર તે લોકની અંદર નિયમમાં રહીએ જ છીએ. એવું નથી કે આ નિયમ રે બંધન છે, જેલમાં પૂરી દીધા. તમે એવું કહેતા હોય કે આ માછલી રહી, હવે માછલી એમ કે હું તો પાણીમાં ન રહું, પાણી જ મારા માટે બંધન છે, તો બહાર નીકળે ને તો તરફડીને મરી જાય. કોઈક ઘટાદાર વૃક્ષ હોય એમાં કેરીઓ આવતી હોય, આંબો હોય, ચલો આપણે રાખીએ ઉદાહરણ. હવે આંબો એમ કે આ મૂળિયા રહ્યા ને એ મારા માટે બંધન છે, તો મૂળિયા કાઢી નાખું તો આંબો પડી જાય, કેરીઓ એ કઈ પછી આવે નહીં. એમ આપણે પણ જો ફોનની અંદર જ્યારે કે વોટ્સઅપ કે સોશિયલ મીડિયા કે ફોન નવો લઈએ ત્યારે ખરીદીએ ને ત્યારે ઈમેલ આઈડી નાખવું જ પડે, આઈડી બનાવવું જ પડે. હવે તમે ત્યારે એમ કહેતા હોય તો હું ઓટીપી ને એમ આઈડી ન નાખું મારું, તો ફોન તમે યુઝ ન કરી શકો. એમ નિયમમાં તો આપણે રહીએ જ છીએ. અરે ટ્રાફિકમાં તમે જો રૂલ્સનું પાલન કરો જ છો ને, અને જો ન કરીએ તો દંડ મેમો ભરવો પડે છે અથવા જેલમાં જવું જ પડે છે. એટલે નિયમનું તો પાલન આપણે બધે કરવું જ પડે છે, અને આ ફરજિયાત છે. પરંતુ પ્રશ્ન કે આપણો સ્વભાવ કેવો છે? બધા નિયમમાં રહે ને એ બધું ગમે, પણ જ્યારે પોતાને નિયમ પાળવાની વાત આવે
ત્યારે આપણને ગમતું નથી. એટલે ખરેખર આપણે સ્વધર્મ જે અચલ નિષ્ઠા એના વિશે રાખવાની છે. આ પ્રથમ અતિ પ્રસન્ન કરવાનો એક ઉપાય છે. બીજો, શ્રીજી મહારાજા વચનામૃતની અંદર ભગવાનને અતિશય પ્રસન્ન કરવાનો ઉપાય દર્શાવતા કહે છે કે દ્રઢ એ આત્મનિષ્ઠા. હવે દ્રઢ આત્મનિષ્ઠા કેવી? પાછું જ્ઞાને સહિત. જો જ્ઞાન રહ્યું ને જ્ઞાન, આ જ્ઞાનથી દરેક પ્રકારના સંશયો અને જે આપણા મનની અંદર તર્ક વિતર્ક હોય ને એ શમી જાય છે. કારણ કે આત્મનિષ્ઠા એટલે શરીરમાં રહેલા અને શરીરને કાર્યરત બનાવનાર એક ચેતન તત્વ છે. એ આત્માને પોતાનું આપણે સ્વરૂપ માનવાનું છે કે હું દેહમાં રહેલો અને 3 દેહથી જુદો આત્મા છું અને મારે વિશે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન સ્વામિનારાયણ અખંડ રહ્યા છે. જો આવી નિષ્ઠા દ્રઢ હોય ને એને જ આત્મનિષ્ઠા કહેવાય છે. અને જો આવી આત્મનિષ્ઠા એટલે જ શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર કીધું છે નિજાત્માનમ બ્રહ્મ રૂપમ દ્રેહત્રિય વિલક્ષણમ, કે હું આત્મા છું. આત્મા કેવો? અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. પ્રમુખ સાહેબ મહારાજ તો ઘણી વખત કહેતા કે કોઈક તમને ગધેડો કે ને તો બહુ તે તમારે ઈગો અહંકાર નહીં કરવાનું, ખોટું નહીં લગાડવાનું, સામે કઈ નહીં બોલવાનું. એ ગધેડો તમને કે ને એટલે તમારા મનની અંદર એક વિચાર શરૂ કરી દેવાનો કે ગધેડો મન કીધો, ચાલો ગધેડો કેવો હોય? 4 પગ હોય, ઊંચી એવો અવાજ કરતો હોય, તો મારે 4 પગ છે નથી, મારે 2 હાથ છે, 2 પગ છે. હું તો બોલું છું, હું તો માણસ છું, હું થોડો ગધેડો છું. હવે એને નથી ખબર કે ગધેડો કેવો આવે. બસ આ વિચાર સાથે જીવન જીવવામાં આવે ને, જો આત્માનો વિચાર છે. અને આત્માને કોઈ દિવસ કોઈ સુખ, એને બધું સુખ જ હોય છે, પણ આપણે ખોટી રીતે આ દેહના તે બધા પ્રકારના દુઃખો કઈ નાખાશ. અને આત્મનિષ્ઠાની મહત્તા શ્રીજી મહારાજે તે જો લોયાના 6ઠા વચનામૃતની અંદર સમજાવી છે કે આત્મનિષ્ઠા એક ગુણ આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. કારણ કે જો દેહ સંબંધિત સગા સંબંધીથી આપણને દુઃખ ઘણી વખત થાય છે, પણ આ આત્મા તરીકે વર્તીએ તો કાંઈ થાય જ નહીં. શ્રીજી મહારાજે તમે જો પ્રવર્તાવેલા તે 108 પ્રકરણો, આમ તો 114 પ્રકરણો પણ ઉલ્લેખ થાય છે. તે હસતા મુખે પસાર થયેલા એ પરમહંસોને એ શ્રીજી મહારાજને કહે છે કે એક વાત કહું માનો તેહ, આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. અને જો આ દેહ જો શરીર છે એ તો રોગનું ઘર છે, અને પ્રશ્નો તો શરીર સંબંધિત ઘણા બધા આવવાના જ છે. પરંતુ આપણે આત્મા છીએ, આત્મા નહીં દેહ. આ આત્મા એ દેહ નથી. જો આવી થોડીક સમજણ રાખીએ ને આપણા જીવનની અંદર, તો ખરેખર આપણને ગમે તેવા રોગ આવે કે ગમે એવા અપમાનો થાય ને તો એમાંય આપણે સ્થિર વર્તી શકીએ. એકવાર છે ને શ્રીજી મહારાજ ઘેલા નદીમાં હવે પૂર આવેલું, એ જોવા માટે રતનજી ને ભગુજી સાથે ગયેલા. અને આ બધા ભગુજી ને રતનજી દાદા ખાચરના તે કારભારી હતા. એટલે શ્રીજી મહારાજે એમને કીધું કે આ પૂરમાં હાથી ઘોડા ને ઊંટ પડ્યા હોય તો સામે પાન નીકળે કે ન નીકળે? એટલે ભગુજીએ તરત કીધું મહારાજ તણાઈ જાય, એ કઈ જીવે નહીં. તે મહારાજ કે પૂર ઉતરી જાય તો પાર જવાય કે નહીં? તો ભગુજી કે નાના છોકરા પાર કરી લે. એટલે પછી મહારાજે આ દ્રશ્ય પરથી એક મનન આપતા કીધું કે આ જીવના હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, સ્નેહ અને આ માન રૂપી પૂરનો વેગ છે ને એટલો બધો જબરો છે ને, એટલે જીવરોની સંસાર સાગર તરતો નથી. પણ જો આત્મનિષ્ઠા હોય ને તો અમારા સ્વરૂપને એને મહાત્મા હોય ને તો આ 5 દોષના પૂર એ સહેજે તરી જાય છે. એમ જો મહાત્મય જ્ઞાને યુક્ત આપણે નિશ્ચય કરવાનો છે. અને આ મહાત્મય જ્ઞાને યુક્ત નિશ્ચય હોય ને તો આપણે આપણું સમર્પણ થઈ શકે. અને ભગવાન અને સંતને અર્થે જો આ મહાત્મય જ્ઞાન નિશ્ચય હોય ને તો મોટામાં મોટો જો ફાયદો હોય ને તો ધન કે સ્ત્રી કે માન કે સત્તા, આવડત, આ બધું તે ત્યાગી દે, ત્યજી દે અને સમર્પણ કરી દે છે. જેને જેને જો આત્મનિષ્ઠા થઈ ગઈ છે ને તો એમને ગમે એવા માન અપમાન હોય કે સુખ દુઃખ હોય કે અગવડ સગવડ હોય, એ દરેકમાં એ સ્થિરતા ને સમતા રાખે છે. તારીખ 23/10/1997 ની અંદર લંડનની અંદર હવે ટ્રસ્ટીઓ મીટિંગની અંદર ડોક્ટર IP પટેલે છે ને પ્રમુખ સાહેબ મહારાજને કીધું કે આ જીતુભાઈ મંદિરના કાર્ય માટે જાય છે તો કેટલીક વાર ગાળો પણ ખાવી પડે છે, પણ સેવા છે એટલે સહન કરી લે છે.
ત્યારે સ્વામી બાપાએ કીધેલું કે આપણું જ્ઞાન આવા સમયે જ કામ લાગે. કોઈ કહી જાય કે ડોક્ટર મૂર્ખ, પણ આપણે વિચાર કરી લેવો કે ક્યાં મૂર્ખ છીએ. જો આત્માની દ્રષ્ટિ હોય ને તો એને ગાળ લાગે નહીં. આત્મનિષ્ઠાવાળાનો શબ્દ એ આકાશનો ભાગ છે, અડે જ નહીં. અને આત્મનિષ્ઠા હોય ને તો તમને એક પણ રંચ માત્ર પણ તમારું મનની અંદર, અંતઃકરણની અંદર એવો પણ ભાવ આવે નહીં. ગુણાતીત સત્પુરુષના કેવા તમે અપમાનો થયા છે, કેવી અગવડો, કેવા વિઘ્નો, કેવા વિરોધો, પણ છતાં સ્થિરતા કેમ? તો એ પોતાની એવી બ્રહ્મ સ્થિતિ છે, આત્મસ્થિતિ છે ને, એટલે આ એમને તરત તે આત્માનું સતત અનુસંધાન રાખે છે. મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ. ગોંડલમાં એક સંતથી છે ને ઘી ઢોળાઈ ગયું એક વખતે. હવે યોગીજી મહારાજ ત્યાં હાજર હતા એટલે એમને તો એ ભૂલ હતી ને પોતાને માથે લઈ લીધી. અને નિર્ગુણ સ્વામી આવ્યા અને ઘી ઢોળાયેલું જોયું અને ઠપકો આપ્યો. એટલે યોગીજી મહારાજ તો હકા બાપુને કે આ પોતાને છે ને અક્ષરરૂપ માને ને તો બધું જ ઈ ફીફા છે. 74ની સાલમાં તે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને છે ને એક નેરોબીથી પાછા આવવું પડ્યું હતું. અને એમને પૂજ્ય કોઠારી સ્વામીની ડાયરીમાં લખ્યું કે પોતાને અક્ષરરૂપ માને ને તો માન અપમાન ક્યાં રહ્યા. હવે અક્ષરરૂપ એટલે શું? આત્મારૂપ. તારીખ 6/10/2017 અંદર જ્યારે સ્વામી શ્રી જયપુર એરપોર્ટ ઉપર પધાર્યા, પણ કાંઈક કારણોસર 1 કલાક છે ને એરપોર્ટ ઉપર રાહ જોવી પડી. અને 1 કલાકના અંતે પણ સ્વામી શ્રી બસ પોતે સ્થિર, ધીર અને શાંત ચિત્ત જ હતા. કોઈ પણ પ્રકારનો રઘવાટ કે ઉચવાટ નહોતો કે આવું કેમ થયું ને કેવું, કોઈ સમજતા નથી. થોડુંક વ્યવસ્થિત રીતે તમારે આયોજન તો કરવું પડે ને, તો આવું કોઈ પણ રીતે એમને તર્ક વિતર્ક કરેલી નથી. એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે માન અપમાન યોહા તુલ્ય, કે જેને માન કે અપમાનમાં તુલ્ય ભાવ છે, સમભાવ છે. અનિત ગુણાતીત સ ઉચ્યતે, એ જ પુરુષ ગુણાતીત કહેવાય છે. અને આ ગુણાતીતના સંગે અનેક ભક્તો ગુણાતીત થયા છે. એટલે આપણને એમનો સમાગમ થયો, એ સત્પુરુષ સાથેનું જોડાણ થયું, એટલે સમજી લેવાનું કે આપણી પણ સ્થિતિ એવી થશે. એટલે જ આપણે બોલીએ છીએ ને પૂજાની અંદર, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. અને જો આ દાસ ભાવે ક્યારે વર્તી શકાય કે આપણે ગુણાતીત સત્પુરુષમાં એવું જોડાણ હોય. અને આ જોડાણ પણ ક્યારે થાય કે નિત્ય એમની દરેક આજ્ઞાનું આપણે પાલન કરી શકીએ. અને ખરેખર જો આત્મનિષ્ઠાથી આપણે જોડાઈએ ને તો કોઈ પ્રશ્ન જ થતા નથી. 1985ની અંદર હવે કેનેડાના તે ભગવાનજીભાઈ માંડવિયા, હવે બ્લડ કેન્સરનું નિદાન થયું ત્યારે એમને સહેજ પણ પોતે વિચલિત નહોતા થયા કે હવે આ જીવલેણ બીમારી દિન પ્રતિદિન પોતે હવે વકરવા લાગે છે. એક સમય એવો આવી ગયો, હવે ત્યાં સુધી એમને કોઈને પણ જણાવ્યું નહીં. અરે મિત્રોને તેઓ ફોન ઉપર છે ને શું કરે, આધ્યાત્મિક જ્ઞાન ઘૂંટાવે. મિત્રોને પણ ખ્યાલ નહોતો કે આ ઓફિસ કે ઘરથી નહીં, પરંતુ આ મૃત્યુના બીછાનેથી વાત કરી રહ્યા છે. હવે અંતિમ દિવસોમાં એમને એમના ભાઈને પત્ર લખેલો. હવે જેમાં એમને શું લખેલું, કોઈક હોય તો એ પોતાના રિપોર્ટનું કે આવી પરિસ્થિતિ પોતાના શરીરની છે આવું કે, પણ આમને લખ્યું કે જ્ઞાન, વૈભવ, સ્થિરતા કઈ રીતના દ્રશ્યમાન થાય છે. એ શારીરિક દુઃખ બધાને જો આવે જ છે. રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષોને પણ કેન્સર થયું હતું. એટલે માંદગીને મૃત્યુથી કોઈએ ક્યારેય ગભરાવાનું જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ જેવા ભગવાનના ધારક સંતનું શરણું જો ક્યારેય આપણે છોડવાનું નથી. અને મહંત સ્વામી મહારાજની આપણને પ્રાપ્તિ થાય એ જ મોટી આપણને ભેટ છે. અને જો ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કીધું હું તો ચિરંજીવી છું. તમારે 25, 30, 40 વર્ષે તમારા બધાના દેહ પડી જશે, પણ હું તો ચિરંજીવી છું. તો અહીંયા આપણને આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ, જો આવું જ્ઞાન જો પ્રાપ્ત થઈ જાય ને તો ખરેખર કામ થઈ જ જાય છે. એટલે આ અતિ પ્રસન્ન કરવાનો ઉપાય શ્રીજી મહારાજને અને સત્પુરુષને જે આપણે સમજ્યા, દ્રઢ આત્મનિષ્ઠા એટલે કે જ્ઞાને કરીને આ સમજવાની વાત છે. હવે ત્રીજો ઉપાય શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર ભગવાનને અતિશય પ્રસન્ન કરવાનો કહે છે કે દ્રઢ વૈરાગ્ય. હવે વૈરાગ્ય એટલે શું? તો વૈરાગ્ય એટલે ગૃહસ્થને કેવું લાગે કે આપણે છે ને આ બધા પતિ હોય, પત્ની હોય, પછી માતા પિતા હોય, એટલે જેટલા પણ સંબંધી હોય ને એ બધાનું આપણે છોડ દેવાનું, આપણે ત્યાગી થઈ જવાનું, આપણે મંદિરની અંદર સેવા કરો એવું નહીં.
વૈરાગ્ય એટલે શું? તો ભગવાન વિના અન્ય કોઈ પણ પદાર્થોમાં કે વિષયમાં કોઈ પણ પ્રકારનો રાગ અર્થાત આસક્તિ નહીં ને, આને દ્રઢ વૈરાગ્ય કહેવાય. આપણે હજી પણ ખાવા પીવાનું સારામાં સારું જોઈતું હોય અને હજી એમાં આસક્તિ હોય તો સમજી લેવાનું કે એનાથી આપણને એ સુખની પ્રાપ્તિ, કારણ કે વિષયોમાં સુખ છે જ નહીં, આવી કોઈ મોટા કલમ પણ લખેલી નથી. અને જેટલા પણ આ વિષયો આપણે ભોગવશું ને તો નથી તૃપ્ત થવાનો આ જીવ, કારણ કે અનાદિથી આપણે આ વિષયો ભોગવ્યા છે. એટલે ખરેખર જો આ વિષયોમાં જો સુખ હોય ને તો ભગવાન કે સંત આપણને અમુક વાર પ્રસંગોમાં કે તમે આટલા પૈસા ભેગા કરી નાખજો, આટલા દેશોમાં ફરવા જજો, આટલું મકાન 2-3 માળનું કરી નાખજો, આટલી ગાડીઓ 4 વ્હીલો લઈ લેજો, એટલે તમે વધુ સુખી થશો. એવું કોઈ સંતો કે શાસ્ત્રોમાં પણ એવી વાત આવતી નથી. એટલે આ વિષયો કેવા છે? અલ્પ. પરંતુ જો એ પદાર્થોની અંદર, વિષયોની અંદર જો આપણને આસક્તિ થઈ જાય તો યાદ રાખવાનું કે ભગવાન સંબંધી ક્રિયા આપણે ઓછી થશે. જોજો, તમે ઘણી વખત એવું નોટિસ કર્યું હશે કે આપણને બહુ ખાવું થતું હશે ને, એટલે પછી ભગવાનને યાદ કરવાનો સમય નહીં રહે. પરંતુ જો એને આપણે સાવ તે સાઈડમાં કરી નાખશું તો જો સમય રહેશે. આપણને નકરું ફરવું થતું હોય ને તો જે કાર્ય ભગવાન સંબંધી જ કરવાનું ને એમાં આપણને સમય નહીં રહે. એમાં બધી આસક્તિઓ રહીને પૈસા બાબતની હોય, કળા બાબતની હોય, તો એ અલ્પ છે. એમાં ક્યારેય ભગવાન ભજવાનું આપણને ટાઈમ મળતો નથી. ઘણા બધા જો પૈસાવાળા ક્યાં એટલા બધા ભગવાન ભજે છે, કારણ કે એને સમય જ નથી, આસક્ત થઈ ગયા છે પૈસા કમાવા માટે. અમુકને એના જે કળાનું પોતાને ગુમાન હોય છે તો પોતે મંદિરે જઈ નથી શકતો, એટલો એની પાસે ટાઈમ નથી હોતો. શ્રીજી મહારાજ વચનામૃત લોયાના એ 17મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે જ્યાં સુધી જીવને પંચ વિષયમાં રાગ અર્થાત આસક્તિ છે ત્યાં સુધી તેને વિઘ્ન છે. કારણ કે તુચ્છ પદાર્થને લીધે એ ભગવાન અને સંતનો સંબંધ છૂટી જાય છે. અને સમયા ઉત્સવની અંદર તે આગળ બેસવા ન મળે, વીઆઈપીની ભોજન પાસ કે ઉતારો ન મળે તો વ્યક્તિ સત્સંગ છોડવા માટે તૈયાર થઈ જાય. અને ઘણી વખત આવા પ્રશ્નો આપણા જીવનની અંદર પણ બનતા હોય છે. અને જ્યારે પણ આ વીઆઈપી વ્યવસ્થા હોય ને, ભોજન પાસ હોય ને, ઉતારો હોય ને, અને એડમિશનની કંઈક પ્રક્રિયા હોય, એટલે આપણે જો એક નિયમ યાદ રાખવો કે આપણે ભગવાન અને સત્પુરુષ સામે દ્રષ્ટિ કરવાની છે. એ બ્રહ્મરૂપ છે. આ બધા ભક્તોનો, સંતોનો મહિમા સમજવાનો, ત્યાં અભાવ નથી લેવાનો. પરંતુ બધાએ પોતાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે જે જ્ઞાની હોય ને એ પોતાની પ્રકૃતિને અનુસરે વર્તે છે. એમ ભલે જ્ઞાની ગમે એટલા હોય, કોઈ પણ હરિભક્ત હોય, ગમે તે હોય, પણ એ પોતે જે પ્રકૃતિ સ્વભાવ હોય ને એના લક્ષ્યને તે વાત કરવાના છે. પણ આપણે તો ભગવાન અને સંતરાની મુખ્ય છે. આ બધું તો કેવું લૌકિક છે, ઉતારાનું, પાસનું, ખાવા શું આપણને ઘરે નથી મળતું સારું? અરે બને જ છે ઘરે સારું જમવાનું. શું આપણને ઘરે જમવા રહેવાની વ્યવસ્થા મંદિર કરતા નથી સારી હોતી? 100 ઘણી સારી હોય છે. પણ છતાં જો એવું મમત્વ હોય તો એના લીધે થાય છે શું? આપણને જ ખોટ થાય છે. સત્સંગમાં જ પડી જઈએ છે, સત્સંગ સાવ ચૂથાઈ જાય છે. એટલે આપણા જીવનની અંદર આ બધી તે વ્યવસ્થા રહીને એ ખરેખર એ મેન મુખ્ય એ સમયા ઉત્સવની અંદર નથી. એટલે જ યોગીજી મહારાજ ઘણી વખત આવું કહેતા કે સમયા ઉત્સવની અંદર છે ને ભીડા ભક્તિ છે ત્યાં. એટલે કે ત્યાં આપણે ભીડો સહન કર્યો એ જ આપણી ભક્તિ છે. તો જો આપણને જ ભીડો જ્યારે પડે ને તો આપણને પાછું ગમતું નથી. ઘણી વખત તો એવું થાય કે ઓલી જગ્યાએ એક મિષ્ટાન હતું, આપણે ત્યાં મિષ્ટાન હતું નહીં, તો આવું કેમ મંદિરવાળા કરે છે? બંને જગ્યાએ સમાન રાખવું જોઈએ ને. આવા રીતે આપણને અભાવ અવગુણ જેવા રીતે વિચારો આપણા મનની અંદર આવે છે. આમાં બીજું કાંઈ નથી થતું. આવી વૃત્તિ, આવી સ્થિતિ આપણી થઈ જાય પછી બધી જગ્યાએ આપણે આવું જ ગોતીએ. એટલે જ તે શ્રીજી મહારાજે તે વચનામૃત ગરુડા અંત્યના 1લા વચનામૃતની અંદર વાત કરતા કીધું છે કે વૈરાગ્ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્યારે ભગવાનની જેમ બીજા પદાર્થમાં ભગવાન જેવી પ્રીતિ થઈ જાય છે. તો જો વૈરાગ્ય ન હોય ને તો જ્યારે મનગમતું પદાર્થ તમને મળી જાય એટલે બસ ભગવાનની જેમ કેમાં બીજા પદાર્થમાં તમારી પ્રીતિ થઈ જાય, હેત થઈ જાય, એટલે ત્યાં તમે ચોંટી રહ્યો. એટલે આપણા જીવનની અંદર આ જરૂરી છે. જો ભરતજીએ રાજ્યનો ત્યાગ કર્યો અને જેના નામ ઉપર આપણે અત્યારે ભારત દેશ કહીએ છીએ,
તો આ પરંતુ મૃગમાં એમને રાગ થઈ ગયો, તો જો મૃગનો જન્મ લેવો પડ્યો. પણ પછીથી પૂર્વ જન્મનું એમને પૂર્વ સંસ્કાર વિશેષ હતા, ખબર હતી ગયા જન્મે શું ભૂલ કરી છે, તો એમને સુધારો કરી નાખ્યો. તો એમ આપણા જીવનની અંદર તે આવું ઘણી વખત બનવાનું છે. ગુરુ જાનકીદાસ અને એમનો શિષ્ય શીતળદાસ લોજ ગામે છે ને એક માસ રોકાયા અને પોતાના પુસ્તકનું પોટલું લોજમાં છે ને મહારાજ પાસે મૂકી પોતે યાત્રા કરવા માટે નીકળે છે. હવે યાત્રામાં તે ગુરુ જાનકીદાસ બીમાર પડે છે અને તે દેહ એમનો પડી જાય છે. હવે શીતળદાસને ગુરુના મૃત્યુથી ઘણું બધું એટલું બધું દુઃખ થયું, તો પાછો લોજ આવે છે. હવે ગુરુમાં બ્રહ્મલીન થવાથી એને બહુ દુઃખ થયું હતું અને શ્રીજી મહારાજને એને કીધું કે મારા ગુરુ બ્રહ્મલીન થયા નથી, અહીં જ છે. એટલે સ્વાભાવિક રીતે એને આશ્ચર્ય થયું કે અમે બે સાથે ગયા છીએ, બ્રહ્મલીન જ થયા છે ને આ કેમ આવું કહે છે. પછી મહારાજે એને શીતળદાસને કીધું કે તમે તમારી પોથી અહીં મૂકી ગયા હતા, એમાં શું છે તે જાણો છો? શીતળદાસે કીધું હા મહારાજ, એ પોથી લેવા જ હું આવ્યો છું. એમાં ગીતાજીના પુસ્તક છે ને ચપ્પુ છે ને કાતર છે અને એક સોના મોહર ને અડધો રૂપિયો છે. એટલે મહારાજે કીધું તે પોથી અહીં લાવો અને ખોલો. અને મહારાજે આમ સોના મોહરની એ ડાબલી ખોલાવી અને આમ શીતળદાસે જોયું તો એ ડાબલીમાં એ સોના મોહર ઉપર સાપનો એક નાનો કણો ફરતો હતો. અને મહારાજે કીધું આ તારા ગુરુ છે, આ બ્રહ્મલીન થયા નથી, પણ આ સોના મોહરમાં એ વાસના રહી જવાથી આ સાપનો કણો થયા છે. અને શીતળદાસને એ ગુરુના શબ્દો યાદ આવ્યા કે આ દેહ મુક્તા બોલ્યા હતા કે પોથીમાં સોના મોહર છે. તો એમ જો આ વિષયો રહ્યા, જો આ વૈરાગ્ય ન હોય ને તો આપણને આ જન્મ મરણનું દુઃખ કે આ રોગ ક્યારેય ટળતો નથી. આપણા જીવનની અંદર આ પંચ વિષયો પ્રત્યે જો આસક્તિ હશે ને તો એના લીધે ઘણા બધા પ્રકારના વિઘ્નો અને પ્રશ્નો ઊભા થવાના છે. તમે લવયા દરજીનું દ્રષ્ટાંત આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ પ્રસિદ્ધ છે. ઘણી વખત આપણે સંતોના મુખેથી સાંભળ્યું હશે કે આ લવયો દરજી પોતે રીંગણામાં એટલો બધો આસક્ત હતો, તો જો એ રીંગણા આસક્તિ રહી એને જ વિઘ્ન થયું. એ રાવણને પણ જો સીતામાં રાગ હતો તો પરિણામ શું આવ્યો? કુળ સહિત પોતાનો વિનાશ નોતરે છે. દુર્યોધનને પણ કેમાં આસક્તિ હતી? તો એ સત્તાનો એને રાગ હતો, પરિણામ તમને પણ ખ્યાલ છે, આખા કુળનો નાશ થયો. એમ જગતની અંદર એ કંચન કામીની કીર્તિ, જો આ બધામાં રાગ હશે ને તો સમાજમાં ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. ગુનાઓ પણ અત્યારે આના લીધે જ થાય છે. અરે વ્યસનોમાં પણ રાગના લીધે કેટલી બધી બરબાદી જોવા મળે છે. સામાન્ય રીતે 10, 15, 20 હજાર પગાર હોય અને મહિનાનો 2, 5, 10 હજારના તો એ પોતે વ્યસનો કરતા જોવા મળે છે. ઘરની અંદર કાયમ આવી રીતે લોઢી તાણો હોય છે. કારણ શું છે? એમાં રાગ હોય છે, આસક્તિ હોય છે. વળી જ્યાં સુધી જો આપણે પંચ વિષયમાં તે રાગ છે ને ત્યાં સુધી એને ભગવાનનું સુખ પણ નથી આવતું. કારણ કે ચિત્ત કી વૃત્તિ એક હે, ભાવે તહા લગાવ, ચાહે તો હરિ કી ભક્તિ કરો ઓર ચાહે તો વિષય કમાઓ. એટલે કે આ ચિત્તની વૃત્તિ એક જ છે. તમારે ચિત્ત જ્યાં પોરવું હોય ને ત્યાં તમે પોરવી શકો. તમે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે, મરી જાવું મેલીને ધન માળ, અંત કાળે સગુ નહીં કોયનું રે. એટલે ભગવાન સાથે પણ તમે દ્રઢ પ્રીતિ કરી શકો છો. કારણ કે આ સંસારની અંદર જે સંબંધીઓ છે ને એ તો થોડાક સમય સુધી છે. આ તો કેવું ટ્રેનની અંદર બેઠા વાતો ચીતો કરી કલાક 2 કલાક સુધી, પણ એનું સ્ટેશન આવે ને તો એ ઉતરી જ જશે. એ કાંઈ તમારા સ્ટેશને એ નહીં આવે. એમાં જગતની અંદર તે જેટલા પણ સગા સંબંધીઓ છે એ તો બસ થોડાક સમય સુધી છે. અને અત્યારે તો કળયુગ છે, 60-70 વર્ષનું જીવન છે. એવા અલ્પ એવા જીવનની અંદર આપણે બ્રહ્મરૂપ થવાનું છે, એકાંતિક ધર્મ અને ભગવાનને પ્રસન્ન કરવાનું છે. એટલે જ તે શું કરવાનું છે? તો એક ઉપદેશના પદોની અંદર એક સરસ મજાનું કીર્તન આપણે ગાઈએ છીએ. તમે ભાવે ભજી લો ઘનશ્યામ, જીવન થોડું રહ્યું, કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એટલે ભાવથી આપણે ભગવાનનું ભજન કરવાનું છે, ઘનશ્યામનું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવાનું છે. અને આ ભજન કરશો ને તો કંઈક કાર્ય આપણું થશે.
અને જ્યાં સુધી તમે વિષયોમાં તમે જો આસક્ત રહેશો ને ત્યાં સુધી સુખ આવવાનું જ નથી. 1967માં મુંબઈમાં છે ને યોગી બાપાએ જેઠાભાઈ વગેરેને બોલાવીને પૂછ્યું કે આ મુંબઈ જોયું તમે, કેવું લાગ્યું? એટલે બધાએ તો કીધું કે બાપા બહુ સારું લાગ્યું. એટલે યોગી બાપા હસતા હસતા કીધું કાંઈ માલ નથી, ખોડા ઉપર ખોડા છે. ક્યાંય સોનાની ઈંટ જોઈ તમે? કદાપી સોનાનું મકાન હોય તો પણ માલ નથી. આ એક ભગવાનની મૂર્તિમાં માલ છે. અક્ષર દેરીમાં શાંતિ છે તેવી શાંતિ ક્યાંય નથી. જો આ અક્ષર બ્રહ્મના વાક્યો છે, શબ્દો છે, એમને આ કોઈ પણ પ્રકારના એ વિષયો પ્રત્યે કોઈ એવી આસક્તિ પણ નથી. અને હરિભક્તોને આ જ ઉપદેશો આપે છે કે આપણે આપણા જીવનની અંદર બને તેટલું વધુમાં વધુ ભગવાન સાથે જોડાઈએ, સત્પુરુષ સાથે જોડાણ રાખીએ. આપણે પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત કહેતા કે આ દેશ પરદેશ ફરીએ પણ મન તો છે ને ભગવાનના ચરણા વિંદમાં જ રાખીએ. અને આવું જ આપણે જ કરવાનું છે. તારીખ 31/5/2017 અંદર તે મહંત સ્વામી મહારાજ જ્યારે સારંગપુરની અંદર બિરાજમાન હતા. હવે એ દિવસે હરિભક્તોએ ઠાકોરજી અને સંતોને છે ને આઈસ્ક્રીમની રસોઈ આપેલી. એટલે મહંત સ્વામી મહારાજે પુષ્પ પધરાવ્યા, આઈસ્ક્રીમની જે પ્રસાદી હતી એને સામાન્ય રીતે આશીર્વાદ આપીને પ્રસાદીભૂત કર્યું. એટલે સેવક સંતોએ સ્વામીશ્રીએ થોડું ગ્રહણ કરવા માટે વિનંતી કરી, પણ તોય ના પાડી. અડધી ચમચી લેવાનો આગ્રહ કર્યો તો પણ શું કે કડવું લાગે. તમે વિશેષતા તો એ છે કે 2 મહિના પૂર્વે જ સ્વામીશ્રીએ બોલેલા કે દવા ગમે એવી કડવી હોય ને તોય અમને કાંઈ નહીં, બધું અમને સરખું લાગે. જો આ સ્વામીશ્રીને દવા કરતા આઈસ્ક્રીમ વધુ કડવો લાગે છે. આ પંચ વિષયની છોડો જેમણે જો લલચાતી શક્તિ નથી ને એ જ એક વૈરાગ્યની પરાકાષ્ઠા છે. અને એટલે જ એકાંતિક ધર્મમાં એ આ 4 મુદ્દા આવે છે: ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. અને આ વૈરાગ્ય અત્યારે ને એ જ ભક્તિનું એક ઉત્તમ એક સાધન છે ને આપણે એના થકી જ તે એ આપણને સત્પુરુષમાં જોડાણ પણ થશે અને સુખનો પણ અનુભવ થશે. ભક્તના હૃદયની અંદર વૈરાગ્ય હોય તો એ વૈરાગ્યના લક્ષણ કેવા છે? તો ગઢડા પ્રથમના 74માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજ કહે છે કે જેને જેટલો વૈરાગ્ય હોય અને જેને જેટલી સમજણ હોય ને તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા તો જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ એ વિના કળાય નહીં. એટલે આપણા દરરોજ એક દિવસે ને દિવસે આપણા જીવનની અંદર ઘણી બધી એક વખત વિષયોનો યોગ થશે, પરંતુ આ વિષયોના યોગની અંદર આપણે કેટલા લેવાઈ ગયા અને કેટલા એમાં ગરકાવ થઈ ગયા, આસક્ત થઈ ગયા, ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલો વૈરાગ્ય છે અને કેટલો નથી. છેલ્લો ઉપાય શ્રીજી મહારાજને અને ભગવાનને અતિશય પ્રસન્ન કરવાનો, અને તે છે મહાત્મ્ય જ્ઞાને સહિત નિષ્કામ ભક્તિ. હવે શ્રીજી મહારાજ વચનામૃત સારંગપુરના બીજા વચનામૃતની અંદર કહે છે કે એક મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો તેની વાસના પણ નિવૃત્ત થઈ જાય અને કલ્યાણકારી જે ગુણ તે સર્વ આવીને હૃદયને વિશે નિવાસ કરીને રહે છે. તો જો અહીંયા મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિનો આટલો બધો મહિમા એ શ્રીજી મહારાજ આ વચનામૃત સારંગપુરમાં બીજામાં કહે છે, 5મામાં કહે છે. અને આપણા જીવનની અંદર તે આપણને વાસના ઘણી બધી હોય છે, તો આ વાસનાને નિર્મૂળ કરવા માટે, નિવૃત્ત કરવા માટે આપણે આ રીતે ભક્તિ કરવી જોઈએ. 1979ની અંદર જ તે લંડનમાં જ્યારે નગર યાત્રાનું આયોજન હતું તો હાથીની અંબાડી ઉપર છે ને પ્રમુખ સ્વામી મહારાજને બેસવાનું હતું. તો સ્વામી બાપા ઠાકોરજી સાથે બેઠા. હવે થોડી જ વારની અંદર વરસાદ શરૂ થયો એટલે કોઈકે એમને છત્રી આપી, પણ સ્વામી બાપાએ તો છત્રી છે ને ઠાકોરજી પર ધરી. તો જો પોતે પલળતા રહ્યા, હજારો લોકો સ્વામીશ્રીની આ ભક્તિના ત્યારે દર્શન એમને થયા. પ્રમુખ સ્વામી મહારાજે જો આ BAPS સંસ્થાને એક બીજમાંથી વટવૃક્ષ બનાવી છે અને આ જગભરની અંદર હિન્દુ સંસ્કૃતિનું એક અભૂતપૂર્વ ગૌરવ વધાર્યું છે, છતાં પણ પોતે કોઈ કાર્યમાં ધણી થતા જ નથી. આ મેં કર્યું છે, હું કરું છું, એમને વિચાર ક્યારેય એવો આવતો જ નથી. એ કરનાર કોણ? બસ મહારાજ સ્વામી છે. આ એમનું દ્રઢ મંતવ્ય રહેલું છે. એટલે જ તે તમે જો ગાંધીનગરની અંદર અક્ષરધામ જ્યારે જોઈને બધાય પ્રભાવિત થયેલા, એટલે બિહારના એક સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અજય વર્માએ છે ને સ્વામી બાપાને કીધું કે અક્ષરધામ કે સર્જનહાર કો મિલને કી બહુત ઉત્કંઠા થી. એટલે સ્વામી બાપાએ કીધું કે સર્જનહાર તો છે ને સબકા ભગવાન હી હે,
અને સબ में પ્રેરણે દેने वाला ही भगवान ही है। તો જો આવી રીતે એ ઠાકોરજીને સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન કરતા હરતા છે ને આ વિચારથી તેઓ કાર્ય કરે છે। મહંત સ્વામી મહારાજ પણ તમે જો આ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ હોય કે આ વ્યસન મુક્તિ અભિયાનો હોય કે બધા પ્રકારના રોબિન્સવિલ અક્ષરધામ, કણાદનું અક્ષરધામ, અત્યારે જોધપુરનું મંદિર અક્ષરધામ, તો ત્યારે ખબર પડે આપણને કે દરેક ક્રેડિટ રહીને એ ભક્તોને આપે, સંતોને આપે છે અને ભગવાનને જ આપે છે। અને મહંત સ્વામીમાં તો ઘણી વખત કહે છે કે અમે કાંઈ કર્યું જ નથી, અમે તો તૈયાર ભાણ્યું, બસ આપણે જમવાનું જ છે, બધું કરીને ગયા છે ગુરુઓ, આપણી ગુણાતીત પરંપરા। અને આજ તે આમના જીવનની અંદર આવા ભક્તિના દર્શન આપણને થાય છે। અને ભક્તિના એ તમામ દર્શન આપણને શા માટે થાય છે? કારણ કે તેમને તમામ આયામો સહજ રીતે એમને સિદ્ધ કરેલા છે। એટલે જ ભગવાનનું કે ગુરુનું લેશ એ ગૌણપણું ચલાવી લેતા નથી। તારીખ 3/10/2016 નડિયાદની અંદર સ્વામી શ્રી બિરાજમાન હોય છે અને વિદ્યાનગરથી હવે સંતો, છાત્રાલયના યુવકોએ એક બનાવેલી સુંદર ભગવી ચાદર છે ને સ્વામીશ્રીને પહેરાવા ગયા, પણ સ્વામીશ્રીએ શું કર્યું? પ્રથમ આ ચાદર એ ઠાકોરજીને ધરાવવાનું કીધું। હવે રોજ કેટલા બધા હાર, ચાદર સ્વામીશ્રીને અર્પણ થાય છે, એમાંથી એકાદ બાકી છે। હવે એનું સંધાન રહેવું ને એ એક પરિભક્તિનું એક પરિણામ છે। અને આ આપણને મહંત સ્વામી મહારાજના જીવનની અંદર સહેજે સહેજે આવા પ્રસંગોમાંથી આપણે જોઈ શકીએ છીએ। અને આ રીતે જો આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત એ જો એકાંતિક ધર્મ આપણા જીવનમાં દ્રઢ થાય ને તો ખરેખર ભગવાનની અતિશય પ્રસન્નતા પ્રાપ્ત થાય છે। જે આપણી ઈચ્છા છે, જે આપણે રાજી કરવાનું તાન છે, જે આપણને લાભ એમાંથી દેખાય છે, અને એ વગર જે સમય પૂરતો રાજીપો થયો હોય એવું લાગે, પરંતુ એ રાજીપો નથી। તમે જો અલૈયા ખાચર, જીવા ખાચર, એ ફૈબા, આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે કે એમને સેવા કરીને રાજીપો તો મેળવેલો હતો, ઘણો બધો રાજીપો મેળવેલો, પરંતુ એકાંતિક ધર્મની સ્થિતિ વગર રાજીપો ટક્યો નહીં અને પોતે સત્સંગમાંથી પોતે પડી ગયા। તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર આ ભગવાનને અતિશય રાજી પ્રસન્ન કરવા માટે આ જરૂરી છે। અને આ 4 મુદ્દા આપણા જીવનની અંદર આપણે આત્મસાત કરવાના છે। હવે આપણને પ્રશ્ન એ પણ થાય કે આ એકાંતિક ધર્મ પાવવાનો ઉપાય શું છે? તો જો એકાંતિક ધર્મની પ્રાપ્તિ માટે શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્ય પ્રથમના 60મા વચનામૃતની અંદર કહે છે કે આ જેને એકાંતિક ધર્મમાં સ્થિતિ થઈ હોય ને તો એ થકી જ એકાંતિક ધર્મનો એ પામી શકાય। એ પણ તો આવા કોણ? તો અત્યારે વર્તમાન કાળે આપણને મળેલા પ્રગટ સત્પુરુષ, મોક્ષનું દ્વાર એટલે કે મહંત સ્વામી મહારાજ। તો આપણને એવા ગુરુની પ્રાપ્તિ થઈ છે, તો પોતે એકાંતિક ધર્મની સ્થિતિ તો ધરાવે છે, તો આપણે એમને જોડાણ કરશું, વધુમાં વધુ એમની દરેક આજ્ઞા, નિયમ ધર્મનું પાલન કરીશું, તો આપણને પણ આ એકાંતિક ધર્મ આપણે સિદ્ધ થઈ શકે છે ને એવી સ્થિતિ થઈ શકશે। એટલે કે ગુણાતીત સત્પુરુષના પ્રસંગ થકી આજે તમે જો કેટલાય સંતો ભક્તોને આવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે। એટલે મહારાજ કહે છે કે સત્સંગમાં આવા એકાંતિક ભક્તો ઘણા છે, જેથી આપણને વિશ્વાસ આવે કે આવી સ્થિતિ થઈ શકે છે અને આ સ્થિતિ અશક્ય નથી। એક વ્યક્તિ એવરેસ્ટ ઉપર જઈ શકે તો બીજો પણ જઈ જ શકે જો એવો વિશ્વાસ પ્રગટ થાય છે। એમાં સત્સંગમાં આવા કેટલાક ભક્તોની સ્થિતિ જોઈને આપણને પણ પ્રતીતિ થાય કે પ્રગટ સત્પુરુષ એ મહંત સ્વામી મહારાજના એ પ્રસંગ થકી એ જીવનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ભક્તિ દ્રઢ થઈ શકે જ છે, અર્થાત કે છતે આ દેહે એકાંતિક ધર્મ દ્રઢ થઈ શકે છે। તો આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરવાની છે કે અમારે ભગવાનને અતિશય પ્રસન્ન કરવા જ છે અને આ અમારી ઈચ્છા છે। કારણ કે એ ભગવાન અને સંત સિવાય બીજા કોઈ આપણા સાચા સ્વજનો નથી અને અતિ પ્રસન્ન કરવા માટે અમે તમે જેમ કહો ને એમ અમે કરવા માટે તૈયાર છીએ। તો ખરેખર આ 4 મુદ્દા આપણા જીવનની અંદર આપણે પાલન કરવાના, થોડુંક મનન ચિંતન કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે। કારણ કે એ સ્વધર્મને વિશે એ અચલ એક નિષ્ઠા રહીને એ આપણું પ્રથમ એક પગથિયું છે। બીજું દ્રઢ આત્મનિષ્ઠા છે, પરંતુ આત્મનિષ્ઠા કેવી? જ્ઞાન સહિત, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મનિષ્ઠ થવાનું છે કે હું આત્મા છું અને આત્મા તો સુખરૂપ જ છે, અવિનાશી જ છે। ત્રીજો મુદ્દો શ્રીજી મહારાજે ઉપાય દર્શાવ્યો કે દ્રઢ વૈરાગ્ય। વૈરાગ્ય એટલે કેવો? તો વૈરાગ્ય એટલે કે આપણે ત્યાગી નથી થવાનું, દીક્ષા કે સાધુ નથી થવાનું,
પરંતુ આ વિષયો કે આ રાગ કે ઈર્ષા, કામ, ક્રોધાદિક બધા સ્વભાવો છે એના પ્રત્યે આપણે એમાંથી મુક્ત થવાનું છે, એમાંથી વિરક્ત થવાનું છે. તો આ દ્રઢ વૈરાગ્ય. અને ચોથું પગથિયું શ્રીજી મહારાજે આપણને ભગવાનને અતિશય પ્રસન્ન કરવાનું કીધું કે મહાત્મય જ્ઞાને સહિત નિષ્કામ ભક્તિ. તો જો આ નિષ્કામ ભક્તિથી ભગવાન રાજી થાય છે તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ એક આપણું ધ્યેય સ્પષ્ટ થાય. ઈચ્છા તો દરેકની છે, તો ઈચ્છા પ્રમાણે આપણે વર્તી શકીએ અને એક નિશાન કે ભગવાનને અતિશય પ્રસન્ન કરવા જ છે અને કરવા જ છે એવી બળ, બુદ્ધિ અને શક્તિ મહારાજ સ્વામી અર્પે એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.